જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ભાજપમાં સતત ઉપેક્ષાથી કંટાળી માળિયા હાટીના તાલુકાના પાર્ટીના પાયાના આગેવાન પરિવાર સહિત રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. બચુભાઈ સિસોદિયાએ નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં હોદ્દાઓ પર સેવા આપેલી છે. પોતે ક્ષત્રિય સમાજમાં પણ આગેવાન છે અને પુત્ર હાલ ભાજપમાં પણ પ્રમુખ પદે હોય. આ સમગ્ર પરિવારે રાજીનામું આપ્યું છે. સૌને મારા જય માતાજી. આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું કારણ તો એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ખેડૂત ભાઈઓને ખૂબ અન્યાય થાય છે, જે કામ થવા જોઈએ કામ થતા નથી, જે ભાવ મળવા એ ભાવ મળતા નથી ને ખૂબ અન્યાય થાય છે. એને કારણે હું રાજીનામું આપું છું. મારો પરિવારમાંથી પણ અમે રાજીનામું આપીએ છીએ. મારો દીકરો તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે છે, એ પણ રાજીનામું આપે. મારા ધર્મપત્ની પણ ફરી તાલુકા પંચાયતની અંદર એક ટર્મ કારોબારીના સભ્ય પણ હતા અને હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા કારોબારીમાં 2 ટર્મ ફરજ બજાવી. મેં એમાં પણ સારી કામગીરી કરી હતી અને આવા અન્યાયો બધા જે છે એ અન્યાયને કારણે મને થોડીક આમ દુઃખ થયું છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.